નવા બંદર અને હરમડિયા ગામથી બોગસ ડોક્ટરો પકડાયા છે। તેમની સાથે મેડિકલને લગતા સાધનો તેમજ મોટી માત્રામાં દવાનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો। મારું નામ ડૉક્ટર વિપુલાલ દમાતર તાલુકા હેલ્થ ઓફિસર ઉના છું। હું આજરોજ જણાવવા માગું છું કે હમણાં રિસન્ટલી અમે 2 બોગસ ડૉક્ટરની રેડ પાડી છે, જેમાં બોગસ ડૉક્ટરો લોકોના જીવન સાથે ચેડા કરતા હોય, કોઈપણ પ્રકારની ડિગ્રી ન હોય તેમ છતાંય પોતે તબીબ બનીને ગ્રામ્ય કક્ષાએ લોકોના જીવન સાથે ચેડા કરતા હોય, ઇન્જેક્શન, દવાઓ વગેરે, એલોપેથિક દવા, આયુર્વેદિક દવા એવી મોંઘા ભાગની દવાઓ આપીને પોતાના ઘર ભરતા હોય એવું સાબિત થયું છે કે જે આવા એમાંના ઘણા બધા તબીબ એવા છે જે બોગસ તરીકે પહેલી વખતે પકડાયેલા છે અને બીજી વખત રેડમાં બી પકડાયેલા છે। તો આવા ડૉક્ટરો જે હકીકતમાં જે લાયકાત વગરના છે અને કોઈપણ પ્રકારની ડિગ્રી નથી તેમ છતાં પોતે ડૉક્ટર બનીને ગ્રામ્ય કક્ષાએ બેફામ રીતે મેડિકલ પ્રેક્ટિસ કરે છે, તે લોકો માટે મારે એક જ સૂચના આપવાની જરૂર છે કે જો આવા ડૉક્ટરો અને ગામના લોકો જાગૃત નાગરિક બનશે તો આપણે મેક્સિમમ આવા બોગસ ડૉક્ટરોને આપણા ગામમાંથી ને આપણા સમાજમાંથી દૂર કરી શકીશું અને ભવિષ્યમાં કોઈ પણ લોકો આવા ચેડા નહીં કરે। એની સાથે સાથે મારી એક વિનંતી બી છે કે આવા બોગસ ડૉક્ટરો જે બી પકડાય છે રેડમાં તે લોકોને કડકમાં કડક કાર્યવાહી થાય અને સારી એવી સજા પડે કે જેથી કરીને લોકોમાં ખોફ ઊંઘને ઊભો થાય અને ભવિષ્યમાં ફરી વખત આવી રીતે બોગસ ડૉક્ટર તરીકે ગ્રામ્ય કક્ષાએ લોકોના જીવન સાથે ચેડા કરવાની ચેષ્ટા ના કરે। ખરેખર વાત કરીએ તો 2 ડૉક્ટરો પકડાયા છે, ક્યાં ગામથી પકડાયા છે? એક ડૉક્ટર છે હરમડિયા ગામથી પકડાયો છે અને એક ડૉક્ટર નવા ગામથી પકડાયો છે, નવા બંદરથી તાલુકાનો અને ગીર ગઢડા તાલુકા। કેટલા વર્ષોથી આ પ્રેક્ટિસ કરી રહ્યા છે? હરમડિયા ગામમાં અમે પૂછપરછ કરતા એવું જાણવા મળ્યું હતું કે ડૉક્ટર છેલ્લા 30 વર્ષથી ત્યાં આગળ પ્રેક્ટિસ કરતા હતા અને નવા બંદર ગામે પૂછપરછ કરતાં જાણવા મળ્યું છે કે એ છેલ્લા 30-40 વર્ષથી ત્યાં પ્રેક્ટિસ કરતા હતા।